નમસ્કાર મિત્રો, મોજ ફકીરી બ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે તમને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરાવી છે. મસ્ત વાતાવરણ છે અને ચોમાસાની સિઝન છે. આસુ મહિનાના નોરતા હાલે છે અને નોરતામાં આજે ચોથું નોરતું છે. અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરાવું છું તમને. આ વલપાડથી સાયણ રોડ છે. મસ્ત માહોલ છે, વાદળછાયું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. આજે તમને હું સિદ્ધનાથ મહાદેવના દર્શન કરાવું છું. સિદ્ધનાથ મહાદેવ વલપાડથી નજીક જ થાય છે. જે તમે જોઈ શકો છો બોર્ડમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર. વલપાડ સિટીમાં છીએ અત્યારે આપણે, અને વલપાડ સિટીમાંથી મહાદેવના મંદિરે જઈએ છીએ, સિદ્ધનાથ મહાદેવ મંદિર. મિત્રો, આજે સામે દેખાય છે એ સિદ્ધનાથ મહાદેવ મંદિર છે. અને હમણાં સિદ્ધનાથ મહાદેવના દર્શન કરાવું તમને. મિત્રો, આ સિદ્ધનાથ મહાદેવ મંદિરનો તરફ જવાનો રસ્તો છે. મેન રોડ ઉપરથી જમણી સાઈડ.
નમસ્કાર મિત્રો, આ છે સિદ્ધનાથ મહાદેવ મંદિર, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત. અને આ સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે, તેના તમે દર્શન કરી શકો છો. હમણાં હું તમને મહાદેવના દર્શન કરાવું. અને આ સિદ્ધનાથ જ્યોત માળા છે, અહીં દીપમાળા છે. આ દીપમાળાના તમે દર્શન કરી શકો છો. આ મહાદેવનું મંદિર છે, મંદિરના દર્શન કરી શકો છો. અને અંદર આવેલ ભાવિક ભક્તોના પણ તમે દર્શન કરી શકો છો. જે અત્યારે હાલ મંદિરની અંદર ભાવિક ભક્તો આવેલા છે, તેના તમે દર્શન કરી શકો છો. ચાલો હું તમને આગળ મહાદેવના દર્શન કરાવું. મહાદેવ મહાદેવ. મિત્રો, જે પ્રમાણે મંદિર આ ગવર્મેન્ટના અનુસંધાને છે, ગવર્મેન્ટની પરમિશન નથી, એટલે આની અંદરનું શૂટિંગ કંઈથી થઈ શકે તેમ નથી. મહાદેવના દર્શન કરી શકો છો અંદર. મહાદેવના દર્શન તમે કરી શકો છો. અહીંયાથી ભગવાન શંકરની શિવલિંગના દર્શન કરી શકો છો. મિત્રો, આ મંદિરની જમણી સાઈડ હનુમાનજી મહારાજ છે. હનુમાનજી મહારાજના તમે દર્શન કરી શકો છો. મંદિરની જમણી સાઈડ આખા મંદિરનું વ્યૂ તમે જોઈ શકો છો. સિદ્ધનાથ મહાદેવ મંદિર, ને અહીંયા ગૃહાશ્રમ છે. આખા મંદિરનું વ્યૂ છે. ગોકર્ણ મુનિની સમાધિ સિદ્ધનાથ મહાદેવ. ચાલો હું તમને મુનિ મહારાજના સમાધિના દર્શન કરાવું. મિત્રો, આ મુનિ મહારાજની સમાધિ છે. ગોકર્ણ મુનિ મહારાજની સમાધિ અને એના શરણ પગલા. મિત્રો, આ ગોકર્ણ મુનિ મહારાજની સમાધિ છે, સિદ્ધનાથ મહાદેવ મંદિર. મિત્રો, આ રામકુંડ છે, જે ભગવાન શ્રી રામે 2 બાણ માર્યા હતા. એમાં એક રામ કૂવો અને રામ કુંડ
જે આ રામકુંડના તમે દર્શન કરી રહ્યા છો, સિદ્ધનાથ મહાદેવ મંદિર રામકુંડ. મિત્રો, આ રામકુંડનું અને રામ યજ્ઞ મહત્વ. કાચબો માછલી ખાય છે. મિત્રો, આ બાણ ગંગા કૂવો છે, જેના તમે દર્શન કરી શકો છો. ભગવાન શ્રી રામે અહીંયા બાણ મારી અને પાણી કાઢ્યું હતું આ કૂવામાં. અને આ છે રામકુંડ. આ કુંડની અંદર તમે હમણાં માછલી જોઈ, અને આ કુંડની અંદર ભગવાન શ્રી રામે તીર મારી, બાણ મારી અને ગંગા પ્રગટ કરી હતી. અને આ બાણ ગંગા કૂવો છે, જે અહીંયા તમે જોઈ શકો છો. મિત્રો, આ ભારતીજી મહારાજનું મંદિર છે, જે સિદ્ધનાથ મહાદેવ મંદિરની એકદમ નજીક છે. આ જે સિદ્ધનાથ મહાદેવ મંદિર, આ મુનિ મહારાજનું મંદિર છે, સિદ્ધનાથ મહાદેવના બાજુમાં જ ભારતીજી મહારાજનું મંદિર છે, જે તમે દર્શન કરી શકો છો ભારતીજી મહારાજના મંદિરના.